તો કેમ છો મિત્રો? વગર ટાઈમ પાસ આપણે ફટાફટ ચેપ્ટર 4 ચાલુ કરી દઈ. બધાને બહુ હાર્ડ લાગે છે ચેપ્ટર 4. આપણે ફટાફટ વેદાંત સર ભેગા ચેપ્ટર 4 ચાલુ કરી દઈએ એટલે ફૂલ ઇઝી, ફૂલ સમજાઈ જાય એવું. હાલો ફટાફટ 3, 2, 1 ગો. વેદાંત સર આવી જાઓ. કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે કરવાના છીએ ચેપ્ટર 4 નું રેપિડ રિવિઝન. સર આપણે મટીરિયલ ડિસ્ક્રિપ્શનમાં પહેલા મળી જાતા નહીં, ભાગીને પહેલા આખો વિડીયો જોવાનો હોય, પછી ડિસ્ક્રિપ્શનમાં ભાગવાનું હોય. ચેપ્ટર 4 માં હું કા તમને બધાને આવડે છે? આનો વિડીયો ક્યાં જોતો? ઈઝી છે. એ નથી જોતો ને વિડીયો? કે જોતો? હાલો તો સ્ટાર્ટ કરી દઈ. તમારું ફેવરિટ ચેપ્ટર કેમેસ્ટ્રીનું કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ. લિવિંગ સ્ટ્રક્ચર્સ આર કાર્બન બેઝડ. આ ઇમ્પોર્ટન્ટ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પૂછ્યું હતું. With the earth crust containing only 0.02% carbon in mineral form like carbonate, coal, petroleum, while atmosphere has 0.03% carbon dioxide. એટલે આમાં કહેવા એમ માંગે કે ભાઈ અર્થમાં જેટલા છે ને લિવિંગ સ્ટ્રક્ચર એ કાર્બન બેઝ છે, અને આ તમારે વેલ્યુ છે ને યાદ રાખવી પડશે કે ભાઈ 0.02% છે એ કેમાં અર્થના ક્રસ્ટમાં છે, કયા કયા ફોર્મમાં છે, તમારે એ યાદ રહેવું પડશે. પેટ્રોલિયમ, કોલ, કાર્બોનેટ. અને એટમોસ્ફિયરમાં કેટલું છે? 0.02% ઇન ધ ફોર્મ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. બસ એટલું જ છે. ટોટલ તમે આનું એડિશન કરો ને તો 0.05 જ થાય. આટલું જ કાર્બન છે આખી દુનિયામાં. ડન. એનો સિમ્બોલ છે સી. હવે આવે બોન્ડિંગ ઇન કાર્બન. તમે તમારા ફ્રેન્ડ સાથે કેવી રીતના વર્તન કરો એ જ છે આ બોન્ડિંગ ઇન કાર્બન. કાર્બન કેવી રીતના બોન્ડ કરે, કોના ભેગું કેવી રીતના વર્તન કરવું, કોક ભેગું કોક બીજી રીતના વર્તન કરતા, કોક ભેગું કોક બીજી રીતના વર્તન કરતા. બધી ખબર હે. કાર્બન આગળ છે કોવેલેન્ટ બોન્ડ. આપણે ચેપ્ટર 3 માં જોઈ હતી ઇલેક્ટ્રોવેલેન્ટ, આમાં આવશે કોવેલેન્ટ. કોવેલેન્ટ બોન્ડ એટલે કાંઈ નહીં કે એકબીજાને તમે ટિફિન આપો ને કે હાલે ભાઈ તું મારું ખાઈ જા, કાં તો તમે બે શેર કરીને ખાતા હોય ને એને કોવેલેન્ટ બોન્ડ કહેવાય. કોવેલેન્ટ બોન્ડમાં ઇલેક્ટ્રોન શેરિંગથી કમ્પાઉન્ડ બને એટલે એને કહેવાય કોવેલેન્ટ બોન્ડ. કાર્બન શેરિંગ કરે બધા ભેગું, તમારે કરવાનું હો. The atomic number of carbon is 6 with electronic configuration 2, 4. કાર્બન નો એટોમિક નંબર છે 6 એટલે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે 2, 4. હવે કાર્બન ભાઈ અહીંયા અટકી ગયા કે આપણે જોયું હતું એને સ્ટેબિલિટી જોતી હોય તો કાં તો એને 4 લૂઝ કરવા પડે, કાં તો 4 ગેઇન કરવા પડે, તો 2, 8 થાય, કાં તો 2 થાય ખાલી. તેમાં કેસ છે it requires 4 electron to achieve inert gas electronic configuration but cannot form an ionic bond as potentially gain 4 electron to form C4 minus anion. કે ભાઈ ઈ છે ઇલેક્ટ્રોન ગેઇન કરી લે તો એ C4 minus anion બની જાય અને 2, 8 એટલે બહુ અનસ્ટેબલ બની જાય. or lose 4 electron to form C4 plus cation, અને 4 ઇલેક્ટ્રોન લૂઝ કરી નાખે તો સાવ ખાલી અહીંયા 2 જ વધે અને C4 કેટાયન બની જાય. C4 પ્લસ કેટાયન તો હાવ અનસ્ટેબલ, આ અનસ્ટેબલ કારણ કે આમાં વધારે છે ન્યુક્લિયસ કરતા ઇલેક્ટ્રોન, સ્ટેબલ નથી. એટલે એ ગમે એ રીતના કરે એ એકઈ રીતના સ્ટેબલ નહીં થઈ શકે. However, due to this is nucleus with 6 proton, it is challenging to hold 10 electron or remove 4 electron without requiring significant energy. એનર્જી જોઈએ ને ઇલેક્ટ્રોન રિમૂવ કરવામાં. હા, ન્યુક્લિયસ લઈ કોઈ ન્યુક્લિયર નહીં. મારા જેવો ન્યુક્લિયર વાંચી જાય પેલા. કાર્બન overcomes this problem by sharing of its valence electron with other carbon. હવે આ કાર્બન 2, 4 છે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન, તો બીજો કાર્બન 2, 4 વાળો હોય એ 4, 4 ઇલેક્ટ્રોન શેર કરીને 2, 8 બનાવી નાખે તો એ બે C2 થઈ જાય. એટલે એ બે એવી રીતના શેરિંગ કરીને ગેઇન કે લૂઝ કરી ન શકે, એટલે ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડિંગ ન કરી શકે. આ હતું કોવેલેન્ટ બોન્ડિંગ. આ કોવેલેન્ટ બોન્ડની ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે. ડન. બોન્ડ ફોર્મ્ડ બાય મ્યુચ્યુઅલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન pairs between two atoms in a molecule. સિમ્પલ. હવે આવે ટાઈપ્સ ઓફ કોવેલેન્ટ બોન્ડ. આ તો કાંઈ નથી, આ તો નાના છોકરાઓને આવડે. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ ને ટ્રિપલ બોન્ડ કોવેલેન્ટ બોન્ડ હોય. ખાલી એક્ઝામ્પલ યાદ રાખી લેવાના. સિંગલમાં H આવે હાઇડ્રોજન, ડબલમાં O આવે ઓક્સિજન, અને ટ્રિપલમાં N આવે નાઇટ્રોજન. બસ આટલું યાદ રાખી લ્યો ને આ ત્રણે. સિંગલમાં તમારે 1 હોય તો 2 યાદ રાખવાનું, 2 હોય તો 4 યાદ રાખવાનું, એવી રીતના કે આમાં 1 પેર હોય ને તો 1 પેરમાં આ 1 લાઈન ક્યારે થાય? જ્યારે છે ને 2 ઇલેક્ટ્રોન શેરવા હોય એકબીજા, હાઇડ્રોજનનો એક, આનો હાઇડ્રોજનનો એક, એટલે 2 થઈ ગયા. તો 2 ઇલેક્ટ્રોન હોય એટલે સિંગલ બોન્ડ દ્વારા દેખાડી.
હવે આમાં 4 ઇલેક્ટ્રોન છે, આ બે ઓક્સિજનના અને આ બે ઓક્સિજનના 4 થઈ ગયા એટલે આપણે એને ડબલ પેરથી દેખાડી. હવે અહીંયા n થી વધી ગયા એટલે આપણે એને ટ્રિપલ બોન્ડિંગથી દેખાડી. તમારે એટલું યાદ રાખવાનું જેટલી બોન્ડ હોય ને એના ડબલ હોય. ડન. આમાં એક છે તો 2 ઇલેક્ટ્રોન શેર થયેલા હોય એવી રીતના. પછી ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર. હવે આવે ઇલેક્ટ્રોન ઉપરનું જે છે ને એ જ નીચે. આ બસ એ જ છે ઇલેક્ટ્રોન ક્રોસ ડોટ સ્ટ્રક્ચર. તમારે અત્યારે તો ક્યાંય કામ નહીં આવે, તમને ઓલા ઇન્ટેક્સમાં ને એ બધામાં આપ્યા છે એક્સરસાઇઝમાં, પણ એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે. તમારા સાવ નસીબ ફૂટેલા હોય તો વળી આવી જાય એટલે આપણે કરી લેવું સારું. જો આના આઉટર મોસ્ટમાં 2 છે, 2 ડોટ છે. ડન. આ શેર તમારે શું કરવાનું ખબર, ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જેમ કે કાર્બનની 2 4 છે તો આપણે ખાલી 4 ઇલેક્ટ્રોન જ દેખાડવાના. બારે જે વેલેન્સ હોય ને આઉટર મોસ્ટ સેલમાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એ જ બાર દેખાડવાના. આઉટર મોસ્ટ શેલમાં જેટલા હોય એટલા કન્ફિગરેશન દેખાય. હા એટલી બાર દેખાડવાનું. પછી બોન્ડિંગ જો હાઇડ્રોજન H1 ઈ 1 જ છે એટલે એમાં 1 જ રહેશે. અહીંયા 1 છે એટલે આ સિંગલ બોન્ડ આવી રહ્યું, સિંગલ કોવેલેન્ટ બોન્ડ. ઓક્સિજનમાં અહીંયા 2 છે તો 2 થઈ ગયા. ઓક્સિજનમાં છે 6 ઇલેક્ટ્રોન્સ, વેલેન્સ ઇલેક્ટ્રોન. એટલે અહીંયા 2 આના ને 2 આના શેર કરીને આવી રીતના બની જાય. જો આમાં સર્કલ નથી કર્યું. આવી રીતના બની જાય એટલે તમે કાઉન્ટ કરી લ્યો ને તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે આ ઓક્સિજન પણ સ્ટેબલ. સિમિલરલી નાઇટ્રોજન અહીંયા 6 એટલે ટ્રિપલ કોવેલેન્ટ બોન્ડ આવશે. અને CH4 મિથેન હજી આગળ આવશે ભણાવવા. હા પછી ડોટ સ્ટ્રક્ચર ઓબ્જેક્ટિવ માટે બહુ IMP. હવે આ એલોટ્રોપ ઓફ કાર્બન, આમાં તમને ખાસ કરીને CBSE ને GSEB બે માટે ડાયમંડ ને ગ્રેફાઇટ નો ડિફરન્સ આવે છે દર વખતે. ડિફરન્ટ તો ઠીક સર, આપણને ફિગર જોઈને એમ કહી છે કે આ કેનું સ્ટ્રક્ચર છે ને આ કેનું સ્ટ્રક્ચર. તમારે સ્ટ્રક્ચર પણ યાદ રાખવું પડશે. ડાયમંડ અને ગ્રેફાઇટ ને આ બક મિનિસ્ટર એ ત્રણેય એલોટ્રોપ છે કાર્બનના. એલોટ્રોપ એટલે અલગ અલગ ફોર્મમાં હોય. ઈ ડાયમંડ છે પેલા ઈ કેનો શેપ કેવો છે એ જોઈ લો તમે, ક્યુબ જેવો છે કાંઈ, સમજો પિરામિડ ક્યુબ. ક્યુબ છે એનાથી પિરામિડ બનેલું હોય એવું તમને લાગે 3D માં. પછી 3D સ્ટ્રક્ચર જ છે એકચ્યુઅલીમાં ડાયમંડનું. એમાં આવી રીતના એક કાર્બન છે એના 3 અધર કાર્બન થી 3 જ છે ને, 4 કાર્બન સાથે જોઈન્ટ થઈ ગયેલું છે. જો ડાયમંડમાં એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોઈન્ટ થઈ ગયેલું 4, એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોઈન્ટ થયેલું હોય ને આવી રીતના 3D સ્ટ્રક્ચર બનાવે. એટલે ડાયમંડ છે બહુ હાર્ડેસ્ટ મટીરિયલ છે આખી દુનિયામાં. કાર્બન એટમ્સ આર બોન્ડેડ ટુ 3 dimensional structure creating a hard insulating material used for drilling, cutting and making jewelry. બહુ હાર્ડ હોય એટલે કટિંગમાં ને આપણે જોયું એમાં. હવે આવે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ તમારી પેન્સિલની જે લીડ હોય એમાં હોય અને ગ્રેફાઇટ સસ્તું પણ છે આ બે કરતા. કાર્બન એટમ ઇઝ બોન્ડેડ ટુ 3. જો ભાઈ આનું સ્ટ્રક્ચર થોડુંક ટ્રિકી છે, તમને સમજાશે નહીં કેવી રીતના છે, કારણ કે આમાં સિંગલ ને ડબલ બોન્ડ બે છે. આમાં ઓલું યાદ રાખી લેવાનું, મધમાખીનો મધપૂડો. હા જો આ એના જેવું જ છે. તમારે હનીકોમ્બ જે હોય એમાં હેક્ઝાગોન હોય ને લેયર આખી એવી રીતના જ છે. હા. કાર્બન એટમ ઇઝ બોન્ડેડ ટુ 3 અધર કાર્બન એટમ્સ. ઇટ ઇઝ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ યુઝડ એઝ લુબ્રિકન્ટ. હવે તમને થશે કે આમાં કેમ કન્ડક્ટ નથી થતી, આમાં થાય છે. તો આમાં જો આમાં કાર્બન આખું બંધાઈ ગયેલું છે ડાયમંડમાં. એમાં 4 ઇલેક્ટ્રોન સાથે બીજું જોઈન્ટ છે, પણ આમાં 3 ઇલેક્ટ્રોન સાથે જ જોઈન્ટ છે. અને અહીંયાથી છૂટું છે, ભેગું નથી બધી. જો તમે નોટિસ કરો આપણે આ એક કાર્બન ને પકડો તો એક આ ને એક આ 3 જ થયા. હવે આમાં છે ને એકાદી અમુક જગ્યા આવી રીતના ડબલ બોન્ડ હશે એટલે વેલેન્સી સેટિસ્ફાઈ થઈ જશે. અને આ અત્યારનો લોકપ્રિય બહુ ગમતો પૂછવો બક મિનિસ્ટર. બક મિનિસ્ટર આ એટલું બધી ખાસ કઈ પૂછતા નથી પણ ઓબ્જેક્ટિવમાં આવી જાય છે. હાર્ડ પેપર નીકળે ને વધારે પૂછે. હા પણ GSEB માં હાર્ડ પેપર નીકળે તો પૂછે. આનું તમે ફોર્મ્યુલા યાદ રાખજો, C60. 60 કાર્બન છે આની અંદર. C60 એટલે બક મિનિસ્ટર ફુલેરિન્સ. આ વન ઓફ ધ મોસ્ટ એક્સપેન્સિવ એલિમેન્ટ ઓન અર્થ. બહુ એક્સપેન્સિવ હોય આ. અને આનું સ્ટ્રક્ચર છે ને તમારે એમ યાદ રાખવાનું કે ફૂટબોલ છે. ફૂટબોલ એન્ડ સેમ ટુ સેમ ઈ સ્ટ્રક્ચર છે. અને ડિઝાઇન કર્યું છે US આર્કિટેક્ટ બક મિનિસ્ટર
ફુલેરીને, એટલે આવું નામ પડ્યું એનું. નામે એનું જ છે ને ગોઈતું એને જ છે. હાલો આ BIMP આવી ગયું છે. વર્સટાઇલ નેચર ઓફ કાર્બન, આ તમને 4 માર્કર કાં તો 3 માર્કરમાં પૂછે છે. આરામથી. અને આમાં તમને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે 2, પણ અમે તમને 3 આપશી. વર્સટાઇલ નેચર ટોપિક આવે એટલે બધાય માથું ખંજવાળવા માંડે, પણ આમાં કાંઈ છે નહીં. તમને એકવારમાં યાદ રહી જાય એવું છે. જો કાર્બન કેન ફોર્મ લાર્જ નંબર ઓફ કમ્પાઉન્ડ વિથ ઇટ સેલ્ફ એન્ડ અધર એલિમેન્ટ ઓલ્સો. કાર્બન છે એ એની શેરિંગ કોવેલેન્ટ બોન્ડની પ્રોપર્ટી છે, એના લીધે એ કેટલા કમ્પાઉન્ડ બનાવી શકે. એ કેટલા છે તો મિલિયન્સમાં છે, મિલિયન્સમાં એ કમ્પાઉન્ડ બનાવી શકે કાર્બન. The two characteristic properties of carbon element which lead to the formation of large number compounds are. હવે આપણે એની પ્રોપર્ટી જોવાની છે. તમારા ટેક્સ્ટ બુકમાં સર આ 2 જ આપી છે હો, તમને એક આખું પેજ ભરી મૂક્યું છે ખાલી આ 2 પ્રોપર્ટીની અંદર. આપણે એવું કાંઈ મોટું લખવાનું નથી. આપણે અત્યારના રેપિડ રિવિઝન કરવાનું છે. રેપિડ રિવિઝનમાં શું હોય એની શોર્ટ ડેફિનેશન જે તમને ફટાફટ યાદ રહી જાય. તમે કાલે જો એક્ઝામ હોય તમને ખાલી સમજવું જોઈએ, સમજાવવું જોઈએ. સમજાવવું જોઈએ. કેટિનેશન ને ટેટ્રાવેલેન્સી. Catenation, carbon can link with carbon atoms by means of covalent bond to form long chain, branch chain and closed ring. આ તમારે 3 શબ્દ ઉમેરવા ખૂબ જરૂરી છે. કેટિનેશન એટલે કે કાર્બન છે એ બીજા કાર્બન સાથે રિએક્ટ કરીને નવા કમ્પાઉન્ડ બનાવે. જો એક તો બ્રાન્ચ છે, એક ચેન છે અને એક અને રિંગ છે, ક્લોઝડ રિંગ. એ તમે 3 યાદ, એ 3 તમે એડ કરજો હો ભાઈ, એ એડ કરવા જરૂરી છે. ભૂલતા નહીં. કાર્બનની આ પ્રોપર્ટીને કહેવાય કેટિનેશન. C થઈ ગયું ને, કાર્બન બીજા કાર્બન સાથે કાં તો રિંગ બનાવે, કાં તો ચેઇન બનાવે, કાં તો બ્રાન્ચ બનાવે, એને કહેવાય કેટિનેશન પ્રોપર્ટી ઓફ કાર્બન. હવે એમાંય તમે કાર્બન એટમ્સ મે બી લિંક બાય સિંગલ, ડબલ ઓર ટ્રિપલ બોન્ડ, એ આપણે આગળ જોઈ લીધું. હવે આવે ટેટ્રાવેલેન્સી, બીજી પ્રોપર્ટી. ટેટ્રાવેલેન્સી આપણે જોઈ લીધી. કાર્બન હેઝ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. કાર્બન કેન બોન્ડ વિથ 4 કાર્બન એટમ, મોનોવેલેન્ટ બોન્ડ, ઓક્સિજન, નાઇટ્રોજન એન્ડ સલ્ફર. એટલે મોનોવેલેન્ટ બોન્ડ એટલે સિંગલ બોન્ડ. આપણે જોયું હતું કાર્બન છે સિંગલ બોન્ડમાં શેર થાય એટલે 4 સેટિસ્ફાય થઈ જાય એવી રીતના. એટલે આમાં ટેટ્રાવેલેન્સી આપણે ઓલું જોયું હતું ને, C4 એનાયન ને C4 કેટાયન ને ઈ જ છે, ખાલી ઈ આખું લખી નાખવાનું. આ 2 પ્રોપર્ટી હતી વર્સટાઇલ નેચર ઓફ કાર્બન. હવે આવે હાઇડ્રોકાર્બન્સ. હાઇડ્રોકાર્બન એટલે તમને નામ ઉપરથી ખબર પડે, કાર્બન એટલે કાર્બન ને હાઇડ્રો એટલે હાઇડ્રોજન. જે કમ્પાઉન્ડ કાર્બન ને હાઇડ્રોજન થી બનેલ હોય એને કહેવાય હાઇડ્રોકાર્બન. Compound made up of hydrogen and carbon are called hydrocarbons. There are 2 types of hydrocarbons, saturated અને unsaturated. Saturated અને unsaturated. હાલ હવે થોડુંક ડિટેલમાં જોઈ લે. Saturated hydrocarbon એટલે કે ભાઈ saturated hydrocarbon those which carbon bounded to one another with a single bond. આ સિંગલ બોન્ડ હાઇલાઇટ કરવું જરૂરી છે. સિંગલ બોન્ડ એટલે આપણે અહીંયા જોયું હતું 2 ઇલેક્ટ્રોન શેર થયા હોય એટલે સિંગલ બોન્ડ. સેચ્યુરેટેડમાં સિંગલ બોન્ડ, ઓક્સિજનમાં જોયું હતું. ઓક્સિજન, એમાં ડબલ બોન્ડ. ઓક્સિજનમાં ડબલ બોન્ડ, હાઇડ્રોજનમાં સિંગલ બોન્ડ હતો, નાઇટ્રોજનમાં ટ્રિપલ બોન્ડ હતો. યાદ રાખો. હાઇડ્રોકાર્બન સેચ્યુરેટેડ હોય એમાં સિંગલ બોન્ડ આવે. આ 1 લાઇન એટલે 2 ઇલેક્ટ્રોન, એ યાદ રાખજો. એટલે સિંગલ બોન્ડ હોય એટલે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન થાય. અને 2 બોન્ડ, ટ્રિપલ બોન્ડ, ડબલ બોન્ડ એવું હોય એટલે અનસેચ્યુરેટેડ. The remaining valency of carbon is fulfilled by bonding with hydrogen atom. આવી રીતના આ C ને C છે તો આના વેલેન્સ ઇલેક્ટ્રોન 4 હતા. આ 1 2 3 4, આ 1 2 3 4. તો અહીંયા 2 તો શેર થઈને એક પેર બની ગઈ, હજી 3 ઇલેક્ટ્રોન છે એમને. એટલે તો અહીંયા હાઇડ્રોજન આવી જાય. હાઇડ્રોજન આગળ 1 ઇલેક્ટ્રોન છે વેલેન્સ એટલે ઈ સ્ટેબલ બની જાય અહીંયા. આવી રીતના ડન. તો આપણે આમાં એમ કહી શકીએ ને સર કે C2 છે તો આ 2 C છે તો C2 અને H કેટલા છે? 6. 1 2 3 4 5 6 એટલે H6. આ તો તમને કાઉન્ટ કરતા તો આવડે જ ને બધાયને કેટલા છે. અહીંયા C2 ને પછી H, પહેલા કાર્બન આવશે પછી હાઇડ્રોજન આવશે, હાઇડ્રોજન આવશે. કાઉન્ટ કરી લેવાનું. ડન. હાલો તો આગળ હવે ઈ જ શીખવાનું. આ તમારે ટેબલ યાદ રાખવો જરૂરી છે. યાદ રાખવાની જરૂર નથી સર, આપણે હમણાં ઈઝી રીતના શીખવાડી દઈએ. જો CH4 પહેલા સૌથી પહેલા યાદ રાખી લેવાનું. ડન. C એટલે C એક જ છે, પછી H એટલે એની ફૂલફિલ કરવા માટે આજુબાજુમાં 4 H છે. સમજાણું? મિથેન, MEANE, મિથેન
એવું કંઈક સર આમાં આવે આમાં છે તમારે કે ઇઝી ટ્રીક આમાં તમારે છે ને રૂટ વર્ડ અને આમાં બે વસ્તુ આવે. એક તો ગ્રુપ પ્રીફિક્સ આવશે. આવે ને એક સફિક્સ આવે. આ એન છે ને એ આલ્કેન નો છે. આ બધામાં જેટલું એન લાગે ને આલ્કેન નો છે. અને આ મિથ ઇથ પ્રોપ ને એ બધું છે ને એ રૂટ વર્ડ છે બધા. એ મિથ ઇથ એ તમારે યાદ રાખવા જ પડશે ઓર્ડરમાં. મિથ આવે એટલે સિંગલ કાર્બન હોય એવું યાદ રાખવું. ઇથ હોય એટલે ડબલ કાર્બન ઓલવેઝ. અને એન હોય એન એટલે સિંગલ બોન્ડ હશે તો તમને આના ઉપરથી તમે બનાવી શકો. મિથ એટલે 1 હતું અને એન એટલે સિંગલ બોન્ડ તો અહીંયા સિંગલ બ થઈ ગયું પૂરું. અહીંયા હાઇડ્રોજન કરી નાખો બધી કોર એટલે તમારું બની ગયું મિથેન. આની ટ્રીક એટલે 2 ઇથ એટલે 2 3 પ્રોપ એટલે 3 એટલે 4 પેન્ટેન જો આવ્યું તમે અહીંયા 4 કરી નાખો અહીંયા 3 કરી નાખો પછી આજુબાજુ હાઇડ્રોજન તમારે ખાલી સેટિસ્ફાઈડ કરી દેવાના એટલે તમારું થઈ ગયું. આવું તમારે સિલેબસમાં હેક્ઝેન સુધી આવે. હેક્સ 6 કાર્બન પૂછે આપણને 5 લગીને પ્રોપેન લગી પૂછે 6 સુધી પૂછે. ક્યાંય કાંઈ નક્કી ન હોય પણ મેક્સિમમ 6 પછી 7 8 ન થાય એનું. હવે આવે અનસેચ્યુરેટેડ ડબલ અને ટ્રિપલ બોન્ડ. આ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ જેમ કે ઓક્સિજન અને નાઇટ્રોજન. હવે alkenes and alkynes are the unsaturated hydrocarbon. સેચ્યુરેટેડમાં આલ્કેન હોય ખાલી n એટલે આલ્કેન એટલે સિંગલ બોન્ડ, આલ્કીન એટલે ડબલ બોન્ડ, આલ્કાઇન એટલે ટ્રિપલ બોન્ડ. એ યાદ રાખવું. આલ્કેન એટલે સિંગલ, આલ્કીન એટલે ડબલ, તમારી ટેક્સ્ટ બુકમાં સાઈડમાં લખી લેજો. અને આલ્કાઇન એટલે 3 ટ્રિપલ બોન્ડ. તો ડબલ ને ટ્રિપલ માં અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં આલ્કીન અને આલ્કાઇન આવે. આ છે ની જનરલ ફોર્મ્યુલા. આલ્કીન આલ્કેન્સ ની લખ નાખો CnH2n+2. આમાં તમને આપી નથી પણ આ લખી નાખો CnH2n+2. પછી આ હે આલ્કીન ની, પછી આ આલ્કાઇન ની. આ જનરલ ફોર્મ્યુલા તમને યાદ રહી જાય ને તમે ગમે એ બનાવી શકો કમ્પાઉન્ડ. આમાં તમને કે એક કાર્બન વાળું તો અહીંયા તમે n ની જગ્યાએ n એટલે નંબર n ની જગ્યાએ તમે નંબર પુટ કરી દો ને 1 તો અહીંયા C1 પછી H2 અહીંયા મલ્ટીપ્લાયમાં એટલે H2 2 + 2 4 CH4 થઈ ગયું. આના ભેગું પ્લસ કરવાનું છે, આના ભેગું નહીં. ડન. હવે આ ઇલેક્ટ્રોન ક્લોઝડ સ્ટ્રક્ચર તો તમને આવડી ગયું. હવે આવે આઇસોમર. આઇસોમર ઇમ્પોર્ટન્ટ છે. આ વખતે પૂછ્યા હતા એક્ઝામમાં 3 માર્કમાં પૂછે 3 કાં તો 4 આઇસોમર ડ્રો કરો. પછી ઓબ્જેક્ટિવમાં પૂછે કે આમાંથી કયું આઇસોમર નથી, એવી રીતના પૂછે. તો આઇસોમરની ડેફિનેશન આવડવી જોઈએ. આઇસોમર ઇઝ ધ ફિનોમિનન in which more than one compound have the same chemical formula but different chemical structures. એને કહેવાય આઇસોમેરિઝમ. એટલે કે સ્ટ્રક્ચર છે ને એ બધા અલગ અલગ હોય પણ કેમિકલ ફોર્મ્યુલા સેમ હોય. એની કેમિકલ કમ્પોઝિશન બધું સેમ જ હોય, ખાલી એનું સ્ટ્રક્ચર અલગ અલગ રીતના ગોઠવાયેલું હોય. અરેન્જમેન્ટ કયો તમે જે કયો એને કહેવાય આઇસોમર્સ ઓફ ઈચ અધર. હવે તમે ગ્રેફાઇટ ને ડાયમંડ ને એ બધાને આઇસોમર કયો તો એ આઇસોમર નથી. બકમિનિસ્ટર C60 ને ડાયમંડ ક્યાં ને હવે એને કહેવાય એલોટ્રોપ. એલોટ્રોપ એટલે અલગ અલગ ફોર્મ અને આઇસોમર એ બે અલગ છે. ડન. આઇસોમર આ તમે જો આમાં કેટલા છે કાર્બન 1 2 3 4 અને આ હાઇડ્રોજન છે 10 એટલે C4H10 થયું. તો હવે તમે આ બે સેમ જ છે. જો તમને લાગશે કે આ તો અલગ અલગ છે પણ આ C4H10 જ છે. એટલે કેમિકલ કમ્પોઝિશન હશે સેમ પણ સ્ટ્રક્ચર અલગ અલગ રીતના અરેન્જ હશે. એને કહેવાય આઇસોમર. આની જેમ આ બેન્ઝીન, આને તમે આમ પણ ડિનોટ કરી શકો બેન્ઝીન. અને સાયક્લો આ જો તમને આ પૂછે છે એક્ઝામમાં સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીનનું ડિફરન્સ અને તમારી એક્સરસાઇઝના MCQમાં આપેલું છે આ બેનું ડિફરન્સ MCQ. એટલે આ તમને ખબર હોવી જોઈએ કે બેન્ઝીન છે એમાં ડબલ બોન્ડ હોય, કન્ટિન્યુ રોટેટ થતી હોય. એ તો આપણે જરૂરત નથી યાદ રાખવાની. રોટેટ થતું હોય બસ ખાલી એટલું યાદ રાખજો. જો વધારે એવું લાગે ખાલી ડબલ બોન્ડ યાદ રાખજો. બેન્ઝીનમાં ડબલ બોન્ડ હોય અને આ સાયક્લોહેક્ઝેનમાં સિંગલ બોન્ડ હોય. અને નંબર બેના અલગ અલગ હોય છે. જો 1 2 3 4 5 6 C6 થયું. હવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 C6H12. આ C6H6 બે અલગ અલગ છે. ડન. કોવેલેન્ટ બોન્ડિંગ તો આપણે જોઈ લીધું. વેરિયસ ફંક્શન ગ્રુપ હોય એ ફંક્શન ગ્રુપ જ જોવાનું છે આપણે. તમે કીધું એટલે સીધું આવી જ જાય.
ફંક્શનલ ગ્રુપ, ક્લાસ ઓફ કમ્પાઉન્ડ, હેલોજન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ. હજી બે ત્રણ હશે, આમાં છે બટ નહીં. આ બધા મેઇન છે. આ તમારા ફોર્મ્યુલા ને ફંક્શનલ ગ્રુપ, આ ફોર્મ્યુલા છે ફંક્શનલ ગ્રુપની. ફંક્શનલ ગ્રુપ છે ને પાછળ એડ થાય, તમે આમ વર્ડ લખો ને એની પાછળ સફિક્સ. આમ આલ્કોહોલનો ઓલ લાગે પાછળ, આલ્ડીહાઇડનો આલ લાગે, કીટોનનો ઓન લાગે, કાર્બોક્સિલિક એસિડનો ઓઇક એસિડ લાગે. એ એના પાછળ આગળ પ્રિફિક્સ ને સફિક્સ છે. આમાં એકમાં ખાલી પ્રિફિક્સ છે, આ બધા સફિક્સ છે. પણ ફંક્શનલ ગ્રુપ છે ને એ ઓલા આપણે ડ્રો કર્યું હતું ને કાર્બનનું સ્ટ્રક્ચર આવી રીતના, એમાં એડ થાય હો ફંક્શનલ ગ્રુપ, એમાં દેખાડવું જરૂરી છે. તો એવા ફંક્શનલ ગ્રુપમાં પહેલું આવે હેલોજન, પણ આને આપણે લાસ્ટમાં જોશી. સ્ટાર્ટ કરીએ આલ્કોહોલ. આલ્કોહોલ એટલે OH. OH આવે એટલે આલ્કોહોલ. તમે આ ગમે અહીંયા જો આ કાર્બન છે, અહીંયા બે કાર્બન, અહીંયા OH કરી નાખવું એટલે આ બની ગયું આલ્કોહોલ. એટલે આ આલ્કોહોલ નથી હો, ખાલી OH ફંક્શનલ ગ્રુપ છે એ આલ્કોહોલનું છે, એવી રીતના એમ. આ તમારા ટેબલમાં આવશે. પછી આલ્ડીહાઇડનું છે ડબલ બોન્ડ OH. પછી કીટોન એનું C ડબલ બોન્ડ O, આ બે સાઈડ સિંગલ બોન્ડ. ને કાર્બોક્સિલિક એસિડનું C ડબલ OH. ડન. હોમોલોગસ સિરીઝ હોમોલોગસ સિરીઝ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ. 3 માર્ક 4 માર્કમાં પૂછે. પૂછવાની સંભાવના. હોમોલોગસ સિરીઝમાં દર વખતે અંડરરેટેડ છે એટલે એમાંથી પૂછે છે. હોમોલોગસ સિરીઝમાં કાંઈ નથી. આપણે જો આવી રીતના એક એક્ઝામ્પલ લઈ, CH3OH, C2H3OH, આ કાંઈ નથી. તમે કાર્બન જો આ સિંગલ ને ડબલ ને ટ્રિપલ ને એવી રીતના ટેબલ ડ્રો કરતા જાઓ અને એકમાં ખાલી OH લગાડી દો કાં તો અલગ અલગ ફંક્શનલ ગ્રુપ લગાડી દો ને એની આખી સિરીઝ બને, એને કહેવાય હોમોલોગસ સિરીઝ. હોમોલોગસ સિરીઝની ખાલી તમારે પ્રોપર્ટી યાદ રાખવાની છે કે ધે હેવ સેમ જનરલ ફોર્મ્યુલા સેમ હોય. આપણે જોયું હતું ને CnH2n ને એ બધું, એ ખાલી સેમ હોય અને ટુ હોમોલોગસ હોય. હોમોલોગીસ એટલે કે બે ભેગા હોય અલગ અલગ, જેમ કે ઉપરનો નીચેનો સેકન્ડ ને થર્ડ, એ CH2 ના ડિફરન્સથી અલગ અલગ થાય. એટલે એમાં તમે હે ને જેમ કે આ ફર્સ્ટ હોય તો એમાં CH2 એડ કરો ને તો સેકન્ડ બને, એમાં CH2 એડ કરો તો થર્ડ બને, એવી રીતના. CH2 નો ડિફરન્સ હોય એટલે CH2 નો ડિફરન્સ હોય. પછી એની કેમિકલ પ્રોપર્ટી સેમ હોય. ફંક્શનલ ગ્રુપ સેમ છે એટલે કેમિકલ પ્રોપર્ટી સેમ. જે ફંક્શનલ ગ્રુપ સેમ હોય, મોલેક્યુલર માસ 14U, એનથી ડિફરન્સ હોય. આમાં CH2 યુનિટ છે, આનો તમે માસ કાઢો એટલે 14U થાય. એટલે તમે બે માંથી ગમે લખી શકો, પણ ઓબ્જેક્ટિવમાં પૂછી લે તો બે યાદ રાખવું પડે. અને આ એની પ્રોપર્ટી છે હો ભાઈ, આ ખાસ યાદ રાખવી. આના ચાન્સીસ હોમોલોગસમાં વધારે છે સિરીઝ કરતા. તમને આખી શોર્ટ નોટ પૂછે એન કરતા તમને પ્રોપર્ટી પૂછે કે વોટ આર પ્રોપર્ટીઝ ઓફ હોમોલોગસ સિરીઝ, એમ પૂછે તો આ જ લખવાનું. પછી કે ગ્રેજ્યુઅલ ચેન્જ ઇન ફિઝિકલ પ્રોપર્ટી વિથ ચેન્જ ઇન ટેમ્પરેચર. ટેમ્પરેચર વધઘટમાં એની પ્રોપર્ટી છે ફિઝિકલ પ્રોપર્ટી, એમાં થોડોક ચેન્જ આવે, બાકી બધું સેમ હોય. હવે આવે નોમેનક્લેચર, નહીં માણસ ક્લેચર. હવે તમે બધા ફૈબા બનવાના હો, ફૈબા ને ફુવા. તમારે નામકરણ કરવાનું છે કેનું? કાર્બનનું. અલગ અલગ જાતના કાર્બન. હા, તમે બધા તમારા ફ્રેન્ડના નામ આપતા હશો ને અલગ અલગ, એ તો બહુ નામ આપતા હશો અલગ અલગ. હા, એટલે આપણે અત્યારે કાર્બનને નામ દેવાનું છે. નોમેનક્લેચર એટલે રૂલ છે અમુક કે આને કેવું શું કે ભાઈ આ મારા આગળ આવડા સબસ્ટન્સ છે તો આનું નામ શું દેવું, તો એ તમે નામ ફોર્મ કરી શકો. ટુ આઈડેન્ટિફાઈ ધ નંબર ઓફ કાર્બન એટમ્સ ઇન કમ્પાઉન્ડ, ધ નેમ ઇન્ડિકેટ્સ કાર્બન ચેઇન લેન્થ એન્ડ ફંક્શનલ ગ્રુપ. કેના ઉપર ડિપેન્ડ હોય? ફંક્શનલ ગ્રુપ, લેન્થ ઓફ ચેઇન અને બોન્ડિંગ. ફંક્શનલ ગ્રુપ કેન બી પ્રિફિક્સ, સફિક્સ વિથ મોડિફિકેશન બેઝડ ઓન વોવેલ. પ્રિફિક્સ, સફિક્સ તમે ફંક્શનલ ગ્રુપના એડ કરી શકો, એટલે કરવાના છે હોય તો. અનસેચ્યુરેટેડ ચેઇન રિપ્લેસ વન વિથ ઇન એન્ડ આલ્કીન આલ્કાઇન. એટલે એમાં એના અલગ અલગ ફંક્શનલ ગ્રુપ આવે. હવે આઈ બી ગયું કે હવે આપણાથી નહીં થાય. નોમેનક્લેચર એને નથી ખબર કે હજી આપણે ભણાવી. એક્ઝામ્પલ, પ્રોપેન વિથ કીટોન ગ્રુપ becomes propanone with 3 carbon chain and double bond is propone. શું હે? પ્રોપેન with a triple bond. કેમ આવું એડિટર ભાઈ કરે છે? and with a triple bond is propyne. એટલે કાંઈ નહીં, તમારે આલ્કીન આલ્કીન આલ્કાઇન તો મિથેન ઇથેન હોય એ આલ્કેનમાં થાય. પછી પાછળનું સફિક્સ છે એ ચેન્જ થાય.
આમાં શું થાય છે ભાઈ, ખબર નહીં. પાછળનું સફિક્સ છે ચેન્જ થાય. જો તમારે આ ટેબલ ઇમ્પોર્ટન્ટ, આ તો યાદ હોવો જ જોઈએ. ઓલામાં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધું હોય આખી પીડીએફ. અને ઘરે જઈને વાંચજો આખું, આ આવડી જવું જોઈએ. આલ્કોહોલ છે તો એમાં સફિક્સ આવશે. સફિક્સ એટલે સફિક્સ પ્રિફિક્સ તો ખબર હે ને ભાઈ. સફિક્સ એટલે પાછળ, પ્રિફિક્સ એટલે આગળ. એ તો હવે કીધું એટલે ખબર પડી. અરે નો ખબર હોય તો કહી દેવાનું. પ્રિન્સ સર આવશે ઘરે આવીને મારવા. હા, એ ભાઈ તમે કરી લેજો થોડુંક ગ્રામર. સફિક્સ એટલે પાછળ જે લાગે એ વર્ડની, અને પ્રિફિક્સ એટલે આગળ લાગે એ. હજી ગ્રામરના લેક્ચર લેવાના આપણે, મોજ કરો. આલ્કોહોલમાં સફિક્સ એટલે પાછળ લાગે ઓલ. પ્રોપેનોલ એક્ઝામ્પલ. પ્રોપ એટલે 3 કાર્બન, આપણે જોયું હતું મિથ, ઇથ, પ્રોપ. એ તમારે રૂટ વર્ડ યાદ હોવા જોઈએ. પછી આવે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડમાં આમાં પ્રિફિક્સ આવે. આમાં કોણે સફિક્સ કરી નાખ્યું? હાલો ને કાંઈ વાંધો એટલે આમાં આવે આગળનું આલ. એટલે અહીંયા લખેલું સફિક્સ નહીં પ્રિફિક્સ આવે. અહીંયા સફિક્સ આવે પણ અહીંયા પ્રિફિક્સ આવે. લેવાનું આલ્ડીહાઇડમાં પ્રિફિક્સ આવે. આલ્ડીહાઇડનું આલ લેવાનું પણ લગાડવાનું પાછળ એટલે સફિક્સ. પ્રોપેનાલ. ડન. એટલે આમાં આગળથી લેવાનું એમ કહું, આમાં પ્રિફિક્સ આવશે. આગળથી લેવાનું પણ મૂકવાનું પાછળ એટલે એ તો એમ તો editor કહું, ભાઈએ આમાં suffix suffix છે. લખ્યું છે. પછી આમાં કીટોન આવે. કીટોનમાં પાછળ સફિક્સ ઓન. પ્રોપેનોન. આમાં છે ને પ્રોપ હોય ને PROP, પછી આમાં વોવેલ ને અમુક હોય ને નોમેનક્લેચરમાં લખવું પડે, એમાં ચેન્જ થાય. એટલે કાર્બોક્સિલિક એસિડમાં ઓઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ. ઓય, ડબલ બોન્ડ આલ્કીન, આલ્કાઇન, પ્રોપીન, પ્રોપાઇન. આ ચેપ્ટર છે ને સમજવામાં બહુ બોરિંગ લાગશે, બટ એકવાર સમજાઈ જાય ને પછી આના સિવાય તમને કાંઈ નહીં આવડે. આ ચેપ્ટર એટલું બધી કઈ છે જ નહીં આ ચેપ્ટરમાં. ડરના સમજાઈ ગયું. આ તમે ડિસ્ક્રિપ્શનમાં વાંચી દેજો ઘર બેઠા. હવે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ કાર્બન કમ્પાઉન્ડ. આ છે ગાંડું થઈ ગયું છે આજે. કમ્બશન, ઓક્સિડેશન, એડિશન ને સબસ્ટિટ્યુશન. કેમિકલ રિએક્શન. આ તમારું Substitution method નથી, મેથ્સ નું maths કાંઈ નથી. કોમ્બિનેશન ને ઓક્સિડેશન, કમ્બશન. શું કોમ્બિનેશન? કમ્બશન એટલે બર્નિંગ. આપને બધાને ખબર. કાર્બન બર્ન્સ ઇન ઓક્સિજન ટુ પ્રોડ્યુસ કાર્બન ડાયોક્સાઇડ, હીટ એન્ડ લાઇટ. બધાને ખબર હે. આના એક્ઝામ્પલ આપ્યા અને જોવાની જરૂરત નથી. પછી કાર્બન એન્ડ કમ્પાઉન્ડ આર યુઝડ એઝ ફ્યુલ બીકોઝ દે બર્ન ઇન એર રિલીઝિંગ લોટ ઓફ હીટ એનર્જી. હીટ ને લાઇટ એનર્જી કાર્બન વધારે આપે એટલે આપણે એને ફ્યુલમાં યુઝ કરીએ. સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન જનરલી બર્ન ઇન એર વિથ બ્લુ એન્ડ નોન સૂટી ફ્લેમ. આ ઇમ્પોર્ટન્ટ છે. કયા કયા કાર્બન કેવી રીતના બર્ન થાય, કઈ કલરની ફ્લેમ હોય ને કેવી ફ્લેમ હોય ને એ તમને ઓબ્જેક્ટિવમાં, ટ્રુ ફોલ્સમાં અને ફિલ ઇન ધ બ્લેન્કમાં પૂછે MCQમાં, તો તમને યાદ હોવું જોઈએ. પછી અનસેચ્યુરેટેડ છે એની યેલો ફ્લેમ હોય, સૂટી. સૂટ એટલે ઓલી તમે કેન્ડલ જોઈ હોય, કેન્ડલ એમાંથી કાળા કાળા ધુવાણા નીકળતા હોય, એને સૂટ કહેવાય. એસ જે કહેવાય આ એસ હો ભાઈ. કટ 5 મિનિટ આગળનું જોઈ લો. હા ભાઈ, જો આ સૂટી ફ્લેમ. સૂટી એટલે સૂટ એટલે સ્મોક રાખો. હાલો આ બધું રહેવા દો, સ્મોક રાખો. સૂટ એટલે સ્મોક. સ્મોક આપણે જે કેન્ડલ જોઈ હોય એમાં અહીંયા આમ દેખાતું હોય તમને થોડુંક આમ. એ છે ને આમાં જ દેખાશે તમને અનસેચ્યુરેટેડમાં. સેચ્યુરેટેડમાં તમને ક્લીન ફ્લેમ દેખાય. ક્લીન એટલે આમ ડાયરેક્ટ બ્લુ ફ્લેમ, સીધો ભડકો તમને એ જ દેખાય. ગેસમાં કેવી રીતના થાય? LPG હા, ગેસ. તમારો ગેસ છે ઘરનો, એમાં જે થાય એ ત્યાં ચાલુ કરીને જોવા ન જાતા હો. વળી ભડાકો કરશે એ કે જોવાનું કીધું તું. મમ્મી રસોઈ બનાવે ને ત્યારે જોઈ લે. હા, બરાબર. Because percentage of carbon is higher than saturated hydrocarbon which does not get completely oxidized in air. Out of syllabus જવા દો. Not when wood or charcoal burns volatile substance vaporize. આ ભાઈ જો તમારે આમાં યાદ રાખવા જેવું એ કે ભાઈ લિક્વિડ વસ્તુ હોય ને એની જ હંમેશા ફ્લેમ થાય. બાકી તમે અહીંયા કોલસાને તમે જોયો હે કોઈ દી આમ ભડકામાં? કોલસાને એ હીટ પ્રોડ્યુસ કરે ને તમને દેખાય ને હીટ એની. ફ્લેમ નો બને એમ એની. તમે ઓલા તમારા ઘરની પાછળ જે ઓલો ચા વાળો હોય આમાં હલાવતો હોય મશીન, એમાં તમે જોયું હોય તો એમાં કોલસા હોય એમાંથી ભડકા ન નીકળતા હોય, એમાં તમે આમ જોઈએ ને ઓરેન્જ કલરની લાઇટ નીકળતી હોય. એ હીટ એનર્જી જ હોય, હીટ ને લાઇટ. આપણે જે ઘરે જોઈએ ને એ લિક્વિડ વસ્તુ હોય ને એ જ હંમેશા બંધ થાય. પેટ્રોલ છે, ડીઝલ છે. તમારા ઘરે ઓલો ગેસ છે LPG, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એ લિક્વિડ છે એટલે બંધ થાય. એકવાર જો તમારામાં તેવડ હોય તો બાટલાને આમ, બાટલો તો નહીં અત્યારના બહુ મોંઘો છે, તો એ જો ઘરે આવે આમ તમે કરશો ને અંદર ખખડે અંદર છે ને પાણીનો અવાજ આવશે રીતસરનો સર.
લિક્વિડ હોય ડન. એટલે આમાં એટલું કાંઈ નહોતું, તમારે યાદ રાખવાનું કે લિક્વિડ વસ્તુ હોય ને એ જ બંધ થાય. હવે આવે ઓક્સિડેશન. કાર્બન કમ્પાઉન્ડ કેન બી ઓક્સિડાઇઝડ ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન. ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, કાં તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ કાં તો એટમોસ્ફિયરમાં બંધ બે. આલ્કોહોલ કેન બી કન્વર્ટેડ ટુ કાર્બોક્સિલિક એસિડ ઇન પ્રેઝન્સ ઓફ, આ તમારું છે ઓક્સિડેશન રિએક્શન વાળું. ઓક્સિડેશન ઓફ ઇથેનોલ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન. આલ્કોહોલ કેન બી કન્વર્ટેડ ટુ કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ ટુ કાર્બોક્સિલિક એસિડ, આખું ફંક્શનલ રૂપ જ બદલી ગયું. ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિડાઇઝિંગ એજન્ટ આલ્કલાઇન KMnO4 કામન્યો 4 પોટેશિયમ પરમેંગનેટ ઓર એસિડિફાઈડ ડાયક્રોમેટ. કેટલું ઈઝી બનાવે સર આપણા K2Cr2O7, CR7 નહીં, Cr2O7. એટલે આમાં શું છે કે ભાઈ ઇથેનોલ છે, ઇથેનોલ ટુ ઇથેનોઇક એસિડ કન્વર્ટ થઈ જાય. આ શું છે C2H5OH એટલે C2H5OH, OH આવ્યું એટલે આલ્કોહોલ, અને C2H5 C2 એટલે મિથ ઇથ, હા ભાઈ ઇથ થઈ ગયું ઇથેનોલ. ઇથેનોલ ટુ ઇથેનોઇક એસિડ એટલે આલ્કોહોલ ટુ કાર્બોક્સિલિક એસિડ કન્વર્ટ કરવાની પહેલી રિએક્શન છે ઓક્સિડેશન રિએક્શન. એમાં હાઈલી ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જેમ કે આલ્કલાઇન કામન્યો 4, કામન્યો 4 એટલે KMnO4 પોટેશિયમ પરમેંગનેટ, અને એસિડિફાઈડ K2Cr2O7 એટલે પોટેશિયમ ડાયક્રોમેટ. એના નામ છે, આ તમારે યાદ રાખવા પડશે. પેલું આલ્કલાઇન, બીજું એસિડિફાઈડ. આમાંથી તમે બેમાંથી એક લખો તોય પણ ચાલે, પણ બે લખો તો થોડુંક વધારે સારું રહે. તમારા આ લખી નાખવાનું આ તો બીજું કાંઈ નથી આમાં. આવી રીતના લખો C2H5OH, એરોની ઉપર બે મેન્શન કરી દો, CH3COOH, થઈ ગયું તમારું ઓક્સિડેશન પૂરું. એક્ઝામમાં પૂછે તો કલર ઓફ કામન્યો 4 એ તો નકામું, આઉટ ઓફ સિલેબસ. એટલે તમારે જો તમને આમાં પૂછે ને એક્ઝામમાં, તો તમારે ખાલી રિએક્શન યાદ રાખવાની ને પછી તમે એને લંબાવવું હોય ને તો એક્સપ્લેન કરવા માંડવાનું થઈ જાય. હવે આવે એડિશન રિએક્શન, આ તમારી ફેવરિટ વસ્તુ. રિએક્શન એવું આમ બોલીએ તો એમાં એમ ખબર પડે કે પ્લસ થઈ જાય કંઈક. ઓલામાં ઓક્સિડેશન રિએક્શનમાં ઓક્સિડેશિંગ થાય એવું ખબર તો પડી જાય, પણ આમાં તમારી ફેવરિટ વસ્તુ છે. Unsaturated hydrocarbons react with hydrogen using catalysts like palladium or nickel. Catalyst એટલે શું? Catalyst એટલે એવો સબસ્ટન્સ જે રિએક્શનમાં ઇન્વોલ્વ થતો નથી પણ રિએક્શનને ફાસ્ટ કરી દે છે. એ પોતે પાર્ટિસિપેટ કરતો નથી પણ રિએક્શનને ફાસ્ટ કરી દે છે, એને કહેવાય કેટાલિસ્ટ. હવે આમાં આપણે એડિશન રિએક્શનમાં પેલેડિયમ કાં તો નિકલ એ કેટાલિસ્ટ તરીકે નાખવાનું છે, તો અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનથી સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં કન્વર્ટ થઈ જાય. અનસેચ્યુરેટેડ એટલે શું થાય કયો જલ્દી, બાકી આ બોલ પેન આવશે આમ છૂટી. હમણાં દાદી કીધું, હવે યાદ નથી. અનસેચ્યુરેટેડ એટલે ડબલ ટ્રિપલ બોન્ડ અને સેચ્યુરેટેડ એટલે સિંગલ બોન્ડ. તો અનસેચ્યુરેટેડ ટુ સેચ્યુરેટેડ કન્વર્ટ કરવું હોય એના માટે તમારે જોશે એડિશન રિએક્શન. ઇથિન ટુ ઇથેન, ઇથિન, alkene to alkane. Done. The process such as hydrogenation of vegetable oil with a nickel catalyst converts long unsaturated carbon chain in oil to saturated one. તમારે આ વેજીટેબલ ઘી છે, વેજીટેબલ ઘી ટુ વેજીટેબલ ઓઇલ. તમે આ વસ્તુ ખાવ છો ને દરરોજ, આ ને આ બે પડીકા, તમારી ફેવરિટ વસ્તુ ફૂડ પેકેટ સ્નેક્સ હોય છે, એમાં વેજીટેબલ ઓઇલ ને વેજીટેબલ ઘીનો જ યુઝ થાય છે. જો અહીંયા લખ્યું લેસ હેલ્ધી નહીં ભાઈ, આ કોણે લેસ હેલ્ધી લખ્યું? અનહેલ્ધી જ છે આખું. આ લેસ હેલ્ધી એટલે વળી એમ કહે કે છોકરાઓ ખાવી કે થોડુંક જ હેલ્ધી નથી, બાકી ના હો ભાઈ, પડીકા ન ખાવાય. અમે નથી ખાતું, કહી દો વીરસન નથી ખાતા, અમે નથી ખાતું, પડીકા નો ખાના. ઘરેથી મમ્મીને ડબ્બો કેવાનો પડી દો, ઘરે બનાવી લ્યો તમારું પ્યોર જે ઘી ઓઇલ હોય. આમાં છે ને પામોલિન ઓઇલ હોય. પામ ઓઇલ એટલે સોડિયમ હોય, પામોલિન ઓઇલ હોય. એ થોડુંક તમને વાંધો કરે ફ્યુચરમાં બહુ ખાવતો, ક્યારેક ખાવતો હાલે, એમાં કઈ ના નહીં. વળી આમ તમારે દેવા હોય ને રોજ 3-4 ઉલાળવા દેવા. એટલે આ તમારી એડિશન રિએક્શનમાં કાંઈ નહીં. જો હાઇડ્રોજન એડ થાય, આની બોન્ડ તૂટી જાય વચ્ચેની, કેટાલિસ્ટ નાખીને એટલે આ બે ડબલ બોન્ડ તૂટી જાય અને આ કન્વર્ટ થઈ જાય આમાં સિંગલ બોન્ડમાં. અને તમે મેન્શન કરવાનું જરૂરી છે પેલેડિયમ કાં તો નિકલ કેટાલિસ્ટ. આ હતી તમારી એડિશન રિએક્શન. વેજીટેબલ ઓઇલ, વેજીટેબલ ઘી ટુ વેજીટેબલ ઓઇલ, એટલું યાદ રાખવાનું. ડન. હવે આવે સબસ્ટિટ્યુશન રિએક્શન. સબસ્ટિટ્યુશન રિએક્શનમાં કાંઈ નથી, તમને નામ ઉપરથી ખબર. સબસ્ટિટ્યુટ એટલે કંઈક વસ્તુનું રિપ્લેસ કરવું, રિપ્લેસ થાય કે લેસ થાય.
Saturated hydrocarbons are typically unreactive but react quickly with chlorine in sunlight, undergoing substitution reaction where chlorine atoms replace hydrogen atom one by one. આમાં તમારે યાદ રાખવાનું એક ફાસ્ટ રિએક્શન હોય એમાં સબસ્ટિટ્યુશન રિએક્શનમાં ક્લોરીન એટમ છે રિપ્લેસ કરી નાખે હાઇડ્રોજનને જલ્દીથી. એ કઈ રિએક્શન છે તમને પૂછે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં કાં તો 2 માર્કમાં કાં તો 1 વર્ડમાં. એટલે વર્ડમાં પૂછવાની સંભાવના. હા 1 વર્ડમાં પૂછાઈ ગયેલી છે તમારી સ્કૂલ એક્ઝામમાં આવશે જ તે. સબસ્ટિટ્યુશન મેથડમાં ક્લોરીન છે હાઇડ્રોજનને 1 by 1 રિપ્લેસ કરી નાખ્યા ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ. ફાસ્ટ રિએક્શન હોય વેરી ફાસ્ટ. એટલે CH3Cl બને અને HCl. હાઇડ્રોજન એક આનો અલગ થઈ ગયો તો અહીંયા HCl એક બની ગયું, અહીંયા 2 ક્લોરીન હતા તો 1 ક્લોરીન અહીંયા બની ગયું. CH3Cl અને HCl સાવી ડન. આ તમારે જેટલી પ્રોપર્ટી છે એ બધાની રિએક્શન તો મોઢે આવડી જાય હો. એમાં થોડું યાદ રાખવું પડશે, એટલું તો કરવું પડશે. સમ ઇમ્પોર્ટન્ટ કાર્બન કમ્પાઉન્ડ ઇથેનોલ. કાર્બન કમ્પાઉન્ડ ઇમ્પોર્ટન્ટ કે આપણે લાઈવ લેક્ચર હમણાં ચાલુ કરીએ સેટરડેના. કે ડાઉટ સોલ્વિંગ. ડાઉટ સોલ્વિંગ. હા તો ભાઈ જલ્દીથી તમે રેડો રેડી. જે ડાઉટ હોય ને બધાય લખીને રાખજો. સાયન્સનું ડાઉટ સોલ્વિંગ સેશન 2026 એપ્રિલ 25 ડેટ સેવ કરીને રાખી દેજો. 9 વાગે અલાર્મ સેટ કરીને રાખી દેજો. હા તમારે ડાઉટ હોય છે તમે લેતા આવજો. ડન. ઇથેનોલ આ તમારે ઇથેનોલ ને ખાસ કરીને ઇથેનોઇક એસિડ બે તમારે આમાં ઇમ્પોર્ટન્ટ છે. એના તમારે અમુક યુઝિસ ને પ્રોપર્ટી ને એવું જોવાનું છે. ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ઇથેનોલ શું છે? ઇથેનોલ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય કલરલેસ લિક્વિડ છે. બીજું શું છે? માઇલ્ડ અરોમા. અરોમા એટલે સ્મેલ, ફ્રેગ્રન્સ. માઇલ્ડ અરોમા એટલે કે આની સ્મેલ છે એ સ્વીટ સ્મેલ છે. સ્વીટ હોય ને સ્મેલ. આપણે કોઈ દી સૂંઘવું નથી ને તમારે સૂંઘવાનું નથી કોઈ દી, પણ કહું છું એમ. મજા આવે સ્મેલ. બર્નિંગ ફ્લેવર. આવું બધું ન લખો તો ચાલ. ઇટ એક્ઝિબિટ સોલ્યુબિલિટી ઇન વોટર. વોટરમાં સોલ્યુબલ છે ઇન ઓલ પ્રોપોર્શન. એઝ અ વોલેટાઇલ લિક્વિડ ઇટ પોસેસીસ અ લો બોઇલિંગ પોઈન્ટ ઓફ 351 કેલ્વિન. કેલ્વિન એટલે કે 351 કેલ્વિન. વોલેટાઇલ એટલે જલ્દીથી ફાયર કેચ કરી લે એવો સબસ્ટન્સ, એને કહેવાય વોલેટાઇલ. ઇથેનોલ છે એ પેટ્રોલ તો વોલેટાઇલ જ છે, તમને ખબર છે. Drinking diluted ethanol causes intoxication, a common but condemned practice. However, consuming even a small amount of pure ethanol. Pure ethanol ને બીજું શું કહેવાય? Absolute alcohol. Pure ethanol એટલે absolute alcohol can be lethal. હવે આપણે શું કરી ખબર? આપણે આ ઇથેનોલ છે એને આલ્કોહોલ કહે. ઇથેનોલનું કોમન નામ શું છે? આલ્કોહોલ. પણ આલ્કોહોલ તો એક આખું અલગ જ ગ્રુપ છે. પણ આપણે સોસાયટીમાં રહી તો સોસાયટીમાં એમ બધા ઇથેનોલ છે ઇથેનોલ ન બોલે, આલ્કોહોલ બોલે. એટલે ઇથેનોલ છે ને કોમનલી આલ્કોહોલ પણ કહેવાય. આ છે એનું ફોર્મ્યુલા C2H5OH ઇથેનોલ. અને જેવી કંઈ કન્ઝ્યુમ કરવું હેલ્ધી નથી. આ તમે લીવર ખરાબ કરી દે તમારું, પછી બીજું બધું પણ અફેક્ટ કરે તમારી સ્લીપ ને બધી. એટલે ઇથેનોલ આલ્કોહોલ કોઈ દી પીવાય નહીં. પ્યોર આલ્કોહોલને તો અડાય નહીં. બાકી લિથલ તમારે યાદ રાખવાનું પ્યોર આલ્કોહોલ એબ્સોલ્યુટ ઇથેનોલ. કેમિકલ પ્રોપર્ટીઝમાં છે રિએક્શન વિથ સોડિયમ ને આમાં આ તમે થોડુંક સ્કીપ કરો તો ચાલે, કારણ કે આમાં એટલું કાંઈ છે નહીં. ફિઝિકલ પ્રોપર્ટી પૂછે, કેમિકલ પ્રોપર્ટીમાં કાંઈ છે નહીં. બધી CBSE વાળાને બહુ કામ. પછી જો આમાં કાંઈ છે નહીં રિએક્શન વિથ સોડિયમ ને એવી રીતના જ છે. તમે એટલે જો તમારે ઇન ડિટેલ વાંચવું હોય કે ટેક્સ્ટ બુક ને અડવી જ ના હોય ને ખાલી આમાંથી જ વાંચવું હોય તો એ હાલે. એટલે તમને સ્કૂલમાં કરાવે ત્યારે સમજી લેજો. ડન. સ્કૂલમાં તમને કરાવે ત્યારે કેમિકલ પ્રોપર્ટી બધું સમજી લેજો, બાકી તમને તો યાદ રહી જશે. ઇથેનોઇક એસિડની ફિઝિકલ પ્રોપર્ટી. ઇથેનોઇક એસિડ ઓલ્સો નોન એઝ એસિટિક એસિડ. કોમન નેમ આનું એસિટિક એસિડ, ઓલાનું આલ્કોહોલ. કાર્બોક્સિલિક એસિડ છે ફાઉન્ડ ઇન વિનેગર એઝ અ પ્રિઝર્વેટિવ. 3 to 5% ઓફ ઇથેનોઇક એસિડ ઇઝ નોન એઝ વિનેગર. બાકી બધું હોય વોટર. વિનેગર છે ઇથેનોઇક એસિડમાંથી જ બને અને પ્રિઝર્વેટિવ ઇન પિકલ્સ યુઝ થાય. મેલ્ટિંગ પોઈન્ટ 250 કેલ્વિન. આ તમારે 50 છે 90 સોરી મેલ્ટિંગ પોઈન્ટ 290 કેલ્વિન. આ તમારે મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ થોડાક યાદ કરવા પડશે. ખાલી ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ બે જ ના. ડન. લીડિંગ ટુ ધ નેમ ગ્લેશિયલ એસિટિક એસિડ. ગ્લેશિયલ એસિટિક એસિડ આ વર્ષે પૂછેલું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કે ભાઈ ગ્લેશિયલ એસિટિક એસિડ શું કામ થાય કાં તો કેને કહેવાય એવું પૂછે. મેં કહેવાનું કે એનો મેલ્ટિંગ પોઈન્ટ હાવ લો હોય, વેરી વેરી લો મેલ્ટિંગ પોઈન્ટ. આપણે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન થાય, તો આ 290 કેલ્વિન છે.
એટલે ઓલમોસ્ટ 18 ડિગ્રી સેલ્સિયસમાં એ મેલ્ટ થઈ જાય એસિટિક એસિડ, બોઇલ થઈ જાય, મેલ્ટ થઈ જાય. એટલે મેલ્ટ થઈને ગ્લેશિયલ એસિટિક એસિડ, એટલે વિન્ટર હોય ને જ્યારે એ ફ્રીઝ થઈ જાય ને આઈસ ફોર્મમાં બની જાય એને કહેવાય ગ્લેશિયલ એસિટિક એસિડ. પછી આ વીક એસિડ છે બીજા બધા એસિડ કરતા, બસ પૂરું. હવે કેમિકલ પ્રોપર્ટી ઇથેનોઇક એસિડની ઇમ્પોર્ટન્ટ છે. હિસ્ટેરિફિકેશન રિએક્શન અને રિએક્શન વિથ બેઝ, આ બે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હિસ્ટેરિફિકેશન એક અલગથી આવે છે અને આ બેઝની તો ખાલી ઓબ્જેક્ટિવ માટે છે, પણ હિસ્ટેરિફિકેશન આવડવી જોઈએ. ઈસ્ટર એક સ્વીટ સ્મેલિંગ સબસ્ટન્સ છે એ બનાવે. ડન. એસિડ કેટાલિસ્ટ. Esters are commonly formed by combining acid and alcohol, like ethanoic acid with ethanol using an acid catalyst. Ester are used in perfume and flavor. હવે ester બને કેવી રીતના? Combining acid and alcohol like ethanoic acid with ethanol using acid catalyst. H2SO4 છે concentrated, એમાં તમે એસિડ એટલે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ બેને મિક્સ કરો તો તમને બને ઈસ્ટર. આને તમે યાદ કરવી હોય તો એક મસ્તીની ટ્રીક છે આની યાદ કરવાની. તમારે યાદ કરવું હોય ઈસ્ટરની ફોર્મ્યુલા નો યાદ રહેતી હોય તો આ CH3 CH3 CH2 CH ડબલ બોન્ડ O, આ કહેવાય ઈસ્ટર. CH3 CH3 CH2 C ડબલ બોન્ડ O, એને કહેવાય ઈસ્ટર. કેન્જ્યુ ઈસ્ટર છે ને સ્વીટ સ્મેલિંગ સબસ્ટન્સ છે. તમને ગમે ને આવે ને સ્વીટ સ્મેલિંગ સબસ્ટન્સ એટલે ઈસ્ટર. યુઝડ ઇન પરફ્યુમ ને ફ્લેવરના ઈસ્ટરના યુઝ છે. પછી આવે રિએક્શન વિથ બેઝ. ઇથેનોઇક એસિડ react with base like sodium hydroxide to produce sodium ethonate, sodium acetate કાં તો sodium ethonate and water. હવે બેઝ એટલે ઇથેનોઇક એસિડ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સ્ટ્રોંગ આલ્કલી સાથે રિએક્ટ કરીને શું બનાવે? CH3COONA, સોડિયમ ઇથોનેટ અને વોટર. આ CH3COONA સોપના મેન્યુફેક્ચરમાં યુઝ થાય. ડન. આ થોડુંક રેપિડ રિવિઝનનો વિડીયો લાંબો થઈ ગયો છે કારણ કે ચેપ્ટર એ લાંબુ છે. આ ચેપ્ટર માટે ચલાવી લેજો. રિએક્શન વિથ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ નથી ઇમ્પોર્ટન્ટ. સોપ્સ એન્ડ ડિટર્જન્ટ. સોપ એન્ડ ડિટર્જન્ટમાં ઇમ્પોર્ટન્ટ છે એનો ડિફરન્સ, એનો કેમિકલ કમ્પોઝિશન ફોર્મ્યુલા અને ડિફરન્સ, અને હાર્ડ વોટર અને સોફ્ટ વોટરનો ડિફરન્સ અને સ્ટ્રક્ચર આટલે ઇમ્પોર્ટન્ટ છે. સોપ અને ડિટર્જન્ટ. સોપ ઇઝ સોડિયમ ઓર પોટેશિયમ સોલ્ટ ઓફ લોંગ કાર્બોક્સિલિક એસિડ. એક્ઝામ્પલ C17. આ એનું એક્ઝામ્પલ છે, તમારે યાદ રાખવાની જરૂરત નથી. તમે CH3COO એને લખી શકો આવડું. આ CH3COO એને લખી શકો. Soap are very effective only in soft water. સોલ્ટ છે એ સોપ છે એ ખાલી સોફ્ટ વોટરની અંદર ઇફેક્ટિવ છે. ડન. હાર્ડ વોટરમાં કામ કરે નહીં. સો તમારે આ યાદ રાખવાનું કે સોડિયમ કાં તો પોટેશિયમ સોલ્ટની લોંગ ચેઇન છે કાર્બોક્સિલિક એસિડની. કોણ? સોપ. એ તમારે યાદ રાખવું પડશે. ડિટર્જન્ટ આર અમોનિયમ ઓર સલ્ફેટ સોલ્ટ ઓફ લોંગ ચેઇન ઓફ કાર્બોક્સિલિક એસિડ. બેમાં ડિફરન્સ છે એ આ બે તમારે યાદ રાખવા પડશે. ડન. ડિટર્જન્ટ આર ઇફેક્ટિવ ઇન બોથ હાર્ડ એન્ડ સોફ્ટ વોટર. ડિટર્જન્ટ છે એ બેમાં ઇફેક્ટિવ છે, હાર્ડ અને સોફ્ટ વોટર. હો ભાઈ, બીજું કાંઈ ને. હાર્ડ વોટર એટલે તમે એમ સમજતા નહીં કે આમ મારો એટલે પાછું ભટકાય. સોફ્ટ વોટર એટલે આ સોફ્ટ એવું નહીં ભાઈ. શું કે સર પેલું આવે સબસ્ટન્સ કંઈક આવે જે કોર્નફ્લેક્સ થી બને. કોર્નફ્લેક્સ. હા, કોર્નફ્લેક્સ. એ એવું નથી હો ભાઈ. હાર્ડ વોટર સોફ્ટ વોટર એટલે કે મિનરલનો કન્ટેન્ટ ડિફરન્સ છે. હાર્ડ વોટરમાં મિનરલ વધારે હોય, સોફ્ટમાં ઓછા હોય. સોપ મોલેક્યુલ્સ આયોનિક હાઇડ્રોફિલિક પાર્ટ. હાઇડ્રોફિલિક એટલે વોટર એટ્રેક્ટિંગ, એટલું યાદ રાખજો. સોપ છે આ એનો સ્ટ્રક્ચર છે કે સોપને પેલો પાર્ટ હોય એ આયોનિક પાર્ટ હોય. આ સોડિયમ Na+ નો આયન હોય એ હાઇડ્રોફિલિક. ફિલિક એટલે અટ્રેકવું, હાઇડ્રોફોબિક એટલે રિપેલિંગ. એટલે આ પાર્ટ છે વોટરથી દૂર ભાગે અને આ વોટરને અટ્રેક્ટ કરે. પછી લોંગ હાઇડ્રોકાર્બન ચેઇન હાઇડ્રોફોબિક પાર્ટ. ડન. આ એનું સ્ટ્રક્ચર હતું. હવે એનું ક્લિન્જિંગ એક્શન કેવી રીતના થાય? તમે ક્યાંક જાઓ લોન્ડ્રીમાં, તમે જોયા હોય કાં તો તમારા મમ્મી કપડાં ધોતા હોય, એ ક્લિન્જિંગ એક્શન છે રિયલ લાઈફ. તમને ધોતા હોય એમ નથી કહેતા, તમારા કપડાં ધોતા હોય એમ. એ તો એ બે થાય એમાં કાંઈ વાંધો નથી.
ડિફરન્સ એટલો કે એમાં સોપ યુઝ થાય, તમારામાં સાવેણી યુઝ થાય, બીજું કાંઈ મોઇસ્ટ ડર્ટ ઇઝ ઓઇલી ઇન નેચર. જેટલા ધૂળ માટી હોય બધું એ ઓઇલી હોય નેચરમાં. એ તમને દેખાય નહીં કે આ એ માટી ચોટી ગઈ, બધું તેલ તેલ થઈ ગયું, એવું તમને દેખાય નહીં, પછી નેચરમાં ઓઇલી હોય. ડન. કેમિસ્ટ્રીના નેચરમાં. એન્ડ હાઇડ્રોફોબિક એન્ડ અટ્રેક્ટ્સ ઇટ સેલ્ફ. હવે જે હાઇડ્રોફોબિક પાર્ટ છે ને, હાઇડ્રોફોબિક આપણે જોયું હતું કે ટેલ છે પાછળ કાર્બોક્સિલિક એસિડની લોંગ ચેઇન ટેલ જે કહેવાય, એ હાઇડ્રોફોબિક છે એટલે અટ્રેક્ટ કરશે ડર્ટ અને ગ્રીસને, ઓઇલી પાર્ટને. પછી એન્ડ આયોનિક એન્ડ સરાઉન્ડેડ વિથ મોલેક્યુલ ઓફ વોટર. હવે આયોનિક છે, આયોનિક એન્ડ સોડિયમનો, એ વોટર સાથે ઇન્ટરેક્ટ કરશે. ધેટ રિઝલ્ટ ફોર્મેશન ઓફ સ્ટ્રક્ચર કોલ્ડ મિસેલ. આને કહેવાય મિસેલ. આ ઓઇલ પાર્ટિકલને આ ભાઈ બીજું કાંઈ નથી. આ જે ઓઇલ પાર્ટિકલ છે ને એને ઇન શોર્ટ મિસેલ કહેવાય. ઓઇલ પાર્ટિકલ નહીં, આ આખું સ્ટ્રક્ચર છે ને એને મિસેલ કહેવાય. સ્ટ્રક્ચર હા, આ આવું ફિગર તમારે ચેપ્ટર 7 માં આવશે. સોપ ઇઝ મિક્સચર ઓફ મિસેલ્સ એન્ડ ક્યાં ગયું ભાઈ આગળનું ક્યાં? આ એડિટર ભાઈ કાપી નાખ્યું અહીંયા આગળનું. સોપ છે ને ભાઈ મિસેલ, એ ડર્ટ ને એવું બધું એના આજુબાજુમાં રેડિયસમાં આવે ને ત્યારે જ બને. હોય એમને ન બને. હાલો તમે કહો કે આમાં આવું ચકેડું હોય છે તે સોપમાં પાણીમાં નાખો તો ચકેડું હશે, પણ ના, પેલા આવી રીતના આમ જ છૂટા હોય બધાય. અહીંયા હું તમે આવી રીતના આમ જ હોય બધાય. આ છે, ઉભા રહ્યો લખી નાખું. શું કહેવાય? હાઇડ્રોફોબિક સોપ હાઇડ્રોફિલિક મોલેક્યુલ. ડન. આ સોપ મોલેક્યુલ છે, આ હાઇડ્રોફિલિક છે, હાઇડ્રોફોબિક છે, અને પણ આવા હોય આમ અલગ અલગ આખા આમ સેપરેટ હોય, પણ જ્યારે ડર્ટ ને આવે ને ત્યારે આવી રીતના બનાવે. અને શું કહેવાય? મિસેલ. ડન. The magnesium and calcium salt present in hard water react with soap molecule to form insoluble product called scum. Scum એટલે insoluble product. Insoluble product એટલે scum. કે તમે અહીંયા બેઠા હો, અહીંયા નાવા, તમે સોપ લગાડ્યો, પછી શાવર કર્યો, તો અહીંયા ગટરમાં આખું આમ ફીણ ફીણ ઊભા થઈ જાય ને એને કહેવાય સ્કમ. વ્હાઇટ કલરના ઇનસોલ્યુબલ પાર્ટ. કેમ ગયું? અચ્છા, આવી રહ્યું. બાય યુઝ ઓફ ડિટર્જન્ટ ઇનસોલ્યુબલ સ્કમ ઇઝ નોટ ફોર્મ વિથ હાર્ડ વોટર એન્ડ ડોઝ ગેટ ક્લીન ઇફેક્ટિવલી. એ સમજી ગયા, આપણે સમજી ગયા. હાલો ડન, આપણું થઈ ગયું ચેપ્ટર પૂરું. આ તમારી એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ છે, ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો. ચાલુ થઈ જાય અને ડિસ્ક્રિપ્શનમાં આખી પીડીએફ નાખી દીધેલી છે, ફટાફટ જોઈ લેજો. સારું, તો ચલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ લાઈવ સેશનમાં આવજો. હા, લાઈવ સેશનમાં આવજો. જે બી તમારા ડાઉટ હશે, જે ચેપ્ટર ચાલ્યા નથી એના ડાઉટ લઈને ન આવતા પ્લીઝ. 1 2 3 4 4 ચેપ્ટર આવેલા છે. ચાર ચેપ્ટરના જે બી ડાઉટ હોય ને તે પૂછી લેવા વિનંતી. એટલે કેમિસ્ટ્રી આખું પૂછી લેવા વિનંતી. Done? હાલો આવજો. લાઈક શેર સબસ્ક્રાઇબ પ્લીઝ રિક્વેસ્ટ. ટેન્શન ન